હેલો મિત્રો, સ્વાગત છે તમારું. દોસ્તો, હાલની અંદર એક મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો, બ્રિટનની અંદર ચાલી રહેલું પ્રોટેસ્ટ એટલે કે એક કમ્યુનિટીને લઈને સૌથી વધારે પ્રમાણની અંદર જે મોટા ભાગનું જે પ્રોટેસ્ટ છે કરવામાં આવી રહ્યું છે. આમ દોસ્તો, બ્રિટનમાં ઇસ્લામિસ્ટો દ્વારા જે બ્રિટનના નાગરિકોની જે ગુનાખોરી એટલે કે ક્રાઇમ જે થઈ રહ્યું છે એને લઈને વધારે હાલની અંદર પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે. આમ દોસ્તો, બ્રિટનની અંદર જે ઇસ્લામના પ્રત્યે જે ફેલાયેલી નારાજકતા દોસ્તો બહાર આવી પડી છે. આમ દોસ્તો, બ્રિટનની અંદર હાલની અંદર જે કહેવા જાય તો સૌથી વધુ જો રિલિજન હોય તો ક્રિશ્ચિયનિટી ધરાવતો દેશ છે એ બ્રિટન. અને દોસ્તો, આમ ત્યાં પણ નોન રિલિજનિટી એટલે કે 40% જેટલું આસપાસ નોન રિલિજન છે જે કોઈ ધર્મ કે જાતિને માનતા નથી. અને અન્ય ધર્મો કોઈ 1.2 0.5 એવી રીતે વિકસેલા છે. આમ દોસ્તો, બ્રિટનની અંદર ક્રિશ્ચિયનિટીનો જે વધારે પૂરતો પ્રભાવ છે અને આમ ઇસ્લામનો પણ 10% જેટલો પ્રભાવ છે. છતાં પણ હાલમાં ઇસ્લામ ધર્મ વિરુદ્ધ જે પ્રોટેસ્ટ કરવામાં આવી રહ્યું છે એથી બ્રિટનની સરકારને પ્રધાનમંત્રી રાજીનામું પણ આપી શકે છે. કારણ કે બ્રિટનની અંદર ઘણા સમયથી કોઈ પણ સ્થિર ગવર્મેન્ટ ચાલતી નથી. કારણ કે 3 થી 4 વખત પોતાના જે રાષ્ટ્રપતિ છે એ બદલી ચૂક્યા છે. તો હાલની અંદર ચાલી રહેલા બ્રિટનના રાષ્ટ્રપતિ કદાચ રાજીનામું આપે તો કંઈ નવાઈ નહીં. તો દોસ્તો, આ બાબતે કોઈ પણ નવી અપડેટ આવશે તો અમે તમને જાણ કરીશું. આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. જય હિન્દ, જય ભારત.